વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિવરાજ પટેલ નહીં લડે લોકસભાની ચૂંટણી। જી હા, પરિવારની અસહમતિના કારણે શિવરાજ પટેલ ચૂંટણી નહીં લડે। નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નિવેદન આ સામે આવ્યું છે। પરિવારે ના પાડી એટલા માટે હવે ચૂંટણી નહીં લડવું, આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। મારા પિતાએ ચૂંટણી લડવાની ના પાડી છે। કોંગ્રેસ તરફથી લલિત કગથરાનું નામ આગળ છે, ત્યારે શિવરાજ પટેલ કે જેમનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે તેવી જાહેરાત, તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને તેમણે કારણ આગળ ધર્યું છે કે પરિવારની અસહમતિના કારણે તેઓ આ લોકસભાની ચૂંટણી નહીં લડે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે। કલ્પેશ, જાણવા માંગીશું, શિવરાજ પટેલ કે જેઓ હવે ચૂંટણી લડવા માટે અસહમતિ દર્શાવી રહ્યા છે, શું કઈ વિગતો? નિધિ, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે પહેલેથી જ નરેશ પટેલ છે તેમને કોંગ્રેસે ઘણા મનામણા કર્યા હતા, પરંતુ કોંગ્રેસમાંથી નરેશ પટેલે જે રીતે પોતે ચૂંટણી લડવાની ના પાડી હતી। જોકે કોંગ્રેસે તેમના પુત્ર શિવરાજની તરફ પણ ઝોક ઝુકાવ્યું હતું। જોકે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ છે તે ક્યાંક નરેશ પટેલને મનાવવા માટે તૈયાર હતી અને ઘણા લાંબા સમય સુધી આ ચર્ચા ચાલી હતી, પરંતુ અંતે કહી શકાય છે કે નરેશ પટેલે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે મારે કે મારા પુત્રને કોઈ ચૂંટણી નથી લડવાનું। જોકે પાટીદાર સમાજની એક માંગણી હતી કે શિવરાજ પટેલ છે તે ચૂંટણી લડે તો જરૂરથી સમીકરણો બદલી શકે છે। આ જ વાતને લઈને ફરી આ અટકળો છે તે હતી, પરંતુ અંતે શિવરાજ પટેલે ને નરેશભાઈ જે રીતે કહ્યું છે કે તે ચૂંટણી નહીં લડે, એટલે સ્પષ્ટ કહી શકાય છે કે હવે શિવરાજ પટેલ છે તે આ ચૂંટણીની રેસમાંથી જરૂરથી બહાર થઈ ગયા છે। જી બિલકુલ, આભાર પૂરી વાત કરવા માટે। તો વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા હિરેન રાવલ પણ અમારી સાથે જોડાયા છે, જેમની સાથે અત્યારે હાલ નેતા લલિત કગથરા પણ ઉપસ્થિત છે। જાણીશું કે આખરે તેમનું શું મંતવ્ય છે આ સમગ્ર મામલે। હિરેન, જાણવા માંગીશું કે હવે શિવરાજ પટેલ જ્યારે ચૂંટણી લડવા બાબતે અસહમતિ દર્શાવી રહ્યા છે, બીજી તરફ રાજકોટ બેઠક પરથી લલિત કગથરાનું નામ પણ આગળ આવી રહ્યું છે, આખરે શું કઈ સમીકરણો ત્યાં સર્જાયા છે અને લલિતભાઈનું શું કહેવું છે? નરેશ પટેલે રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી છે અને તેમના પછી પ્રબળ દાવેદાર લલિત કગથરા જે છે કોંગ્રેસના ધારાસભ્ય, તેમની સાથે સીધા વાત કરીશું। લલિત કાકા, નરેશભાઈ ના પાડે છે, હવે તમે શું કરશો? નરેશભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા તો કોંગ્રેસ માટે સારું હતું। અમે હજી પણ ઈચ્છા રાખીએ કે નરેશભાઈ પૂર્ણ વિચારણા કરે અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર થાય। તેમ છતાંય જો મારા ભાગમાં ચૂંટણી લડવાનું આવશે તો હું 100% લડી બતાવીશ। કોંગ્રેસ પાર્ટી આદેશ આપશે અને જે પાર્ટીને આદેશ અથવા જે વ્યક્તિને આદેશ આપશે એ વ્યક્તિને હું ખંભે બેહારી અને પડતી ટંકારા અને તમામ સંસદની ચૂંટણીમાં અમે લડશું। લલિત કગથરા ઉપર કળશ ઢોળાશે તો લલિત કગથરા ચૂંટણી લડવા તૈયાર છે? પાર્ટી મને એમ કે તમે રાષ્ટ્રપતિની ચૂંટણી લડો તો હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા તૈયાર છું। પાર્ટીનો આદેશ આવશે તો હું 100% લડવા તૈયાર છું। પણ મારી વાત આપને એ છે કે અમે કોંગ્રેસ પાર્ટી સમગ્ર જિલ્લામાં એક ટીમ બનીને અને એવી રીતે તમે કલ્પના નહીં હોય એટલી તાકાતથી બધા એક થઈને અને એક પૂરી તાકાતથી રાજકોટની સંસદમાં ભારતીય જનતા પાર્ટીને હંફાવી દેશું। મોહન કુંડારિયાને ભાજપે રિપીટ કર્યા છે, એમની સામે ચૂંટણી લડવું, કારણ કે 2014ની લોકસભામાં પણ મોહન કુંડારિયા ત્યાંથી જીત્યા હતા। મુખ્યમંત્રીનો ગઢ પોતાનો વિસ્તાર જે છે, કુંવરજી બાવળિયા પણ હવે ભાજપમાં છે, એ વખતે કોંગ્રેસમાં હતા। આ બધાની સામે કેવી રીતે ચૂંટણી જીતી શકાશે? જો પ્રજા છે ને એ લોકોને જીતાડતી હોય છે। મોહન કુંડારિયા હોય, લલિત કગથરા હોય કે કુંવરજીભાઈ બાવળિયા હોય, પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીને શું કામ મત આપે? મને એક કારણ બતાવો। જો 2014માં હાગમટે તમામ વચનો દઈ દીધા હતા, એમાં એક પણ વચનમાં એ પરિપૂર્ણ કરી શક્યા નથી। વિકાસની વાત ખોટી નીકળી। આ નોટબંધી કરીને દેશના અર્થતંત્રની કમરરજ્જુ તોડી નાખી છે। 2 કરોડ યુવાનોને રોજીરોટી દેવાના બદલે 1 કરોડ 10 લાખ યુવાનો બેકાર થયા છે। તમામ ક્ષેત્રે આ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની સરકાર નિષ્ફળ ગઈ છે। સાહેબ, તમે ધંધાવાળાને પૂછો તો ખરા તમારા હાલ શું છે? એક પણ લોકોના ધંધામાં રામ નથી।
અને આવી વાતો વિકાસની કરવી અને છેલ્લે 4.5 મહિને ભાઈ હેમરાજનું માથું વાઢીને લઈ ગયા હતા શહીદનું આપણું, તેથી હું 1ના 10 લઈ આવીશ. હવે 4.5 વર્ષે અત્યારે આ સ્ટ્રાઇક બહુ સારી વાત છે, સ્ટ્રાઇક કરી. તમે મોદી સાહેબને કાંઈ પ્રશ્ન પૂછો અથવા કોઈ સવાલ કરો તો તમે દેશદ્રોહી, કાંઈ તમે બીજા પ્રશ્ન કરો તો તમે શેના સામે પ્રશ્ન કરો છો, તમને શેના સામે વિશ્વાસ નથી. અરે કાકા 10 કરોડના એટલે 10 લાખના સૂટ બૂટમાં ફરવું, એસી ડોમમાં સભાઓ કરવી, અને પછી ચોકીદાર બિચારો તડકે બેઠો હોય અને માલિક ઘરમાં બેઠો હોય,